નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ। મહેસાણા ખાતે પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા હરિત કલા સંગમ 2025 કાર્યક્રમ યોજાયો। પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ દ્વારા પર્યાવરણ સંરક્ષણ વિવિધ કાર્યક્રમો યોજી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે। તે અંતર્ગત ફેબ્રુઆરી મહિનામાં હરિત કલા સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જે 16/3/2025 રવિવારના રોજ હરિત કલા સપ્તાહનું આયોજન અર્બન સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ શાળાઓમાંથી વિદ્યાર્થીઓ જોડાયા હતા। તેમાંના 6000 વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। કેશવ માધવ સ્મૃતિ સમિતિના સહયોગથી આયોજિત હરિત કલા સંગમ 2025માં આમાંથી શ્રેષ્ઠ 602 ચિત્રોનું પ્રદર્શન ગોઠવ્યું હતું, તેમજ 10 શ્રેષ્ઠ ચિત્રકૃતિ બનાવનાર વિદ્યાર્થીઓને જાયન્ટ મહેસાણા સહિયાર ગ્રુપ તરફથી ઇનામ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે આમંત્રિત મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું। પર્યાવરણ જાગૃતિ અંગે ડૉક્ટર હિરેનભાઈ પ્રજાપતિ દ્વારા સંબોધન આપવામાં આવ્યું હતું। સહભાગી બનેલ તમામ શાળાઓને પણ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। રિપોર્ટર વિશ્વ પટેલ, મહેસાણા। મારું નામ નાયર ઉન્નીવસન છે। હું આપણે વર્ધમાન વિદ્યાલયમાં ભણું છું, આપણે હિન્દી મીડિયમ વર્ધમાન વિદ્યાલય। અને મારું ડ્રોઈંગનું જે થીમ છે એ છે પર્યાવરણ, જે આપણી માતા છે, જે આપણે પર્યાવરણ માતા છે એ બે બાજુ, એટલે તમે જોશો ડ્રોઈંગમાં એ બાજુ દર્શાવે છે કે તમે વધારે કચરો કે પર્યાવરણ જેટલું નુકસાન પહોંચાવો તો આપણે જે દુનિયાની જે બધા જે પેટ્રોલિયમ બધું વધશે, જે આપણે કાર્બન ડાયોક્સાઇડ વધશે, એના કારણે આપણી પૃથ્વીને કેવું હાનિકારક લાગશે એ બધું તમને જોવા મળશે। અને એક બાજુ તમે પૃથ્વી કે આપણા માતાને, પર્યાવરણ માતાને તમે જે રીતે બચાવશો, પાણી, વૃક્ષ એ બધું તમે વધુમાં વધુ ઉગાવશો તો એના કારણે આપણા પર્યાવરણમાં બહુ બધું નુકસાન ઓછું થશે। જેમ જેમ તમે ગાડી વધારો, પ્લાસ્ટિક વધારો, એના કારણે આપણા પર્યાવરણને નુકસાન થાય, નુકસાન કરનાર કારણે આપણા બધાને નુકસાન થશે। તો એના કારણે એ ડ્રોઈંગમાં દ્રશ્ય છે કે આપણે પર્યાવરણને કેવી રીતે બચાવશે અને કેવી રીતે એમાં બતાવ્યું છે કે બે બાજુ પાર્ટ કરીને બતાવ્યું છે કે એક બાજુ આપણે આમ જેવી રીતે કરીએ છીએ કે ચોને તો આપણે કચરા નાખી દઈએ છીએ અને કચરો વધારી છે, એના કારણે દુનિયાની શું હાલત હશે। અને એક બાજુ તમે કેટલું વૃક્ષ તમે વધારે લગાવો, કેટલું આપણે ટેકનોલોજી હિસાબે આપણે વધે તો આગળ વધીએ છીએ, પણ આપણે પર્યાવરણને ધ્યાન આપવું જોઈએ કે જેટલું એનો વધારો, કેમ કે પર્યાવરણને આપણે જોઈએ નહીં, એના કારણે આપણે આગળ વધીએ તો એના કારણે આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડી શકીએ। તો આ મારી થીમ છે અને આજનો જે પ્રોગ્રામ છે એ બહુ જ એકદમ સુંદર અને બહુ જ એકદમ મજેદાર છે। અને મારું આ ડ્રોઈંગ કોમ્પિટિશનમાં ફર્સ્ટ નંબર આવ્યો છે। થેન્ક યુ સો મચ ટુ ઓલ માય ડિયર સર્સ એન્ડ ઓલ ઓફ ફ્રેન્ડ્સ માય કે મારા ડ્રોઈંગ કોમ્પિટિશનમાં મારો ડ્રોઈંગનો નંબર આપ્યો છે એન્ડ થેન્ક યુ ટુ ઓલ। નમસ્કાર, મારું નામ હિરેન પ્રજાપતિ। પર્યાવરણ સંરક્ષણ ગતિવિધિ મહેસાણા જિલ્લા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, હરિત કલા સંગમ 2025 ચિત્ર પ્રદર્શની। આ કાર્યક્રમમાં શરૂઆત કરીએ તો કે 3 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લાની જુદી જુદી શાળાઓમાં હરિત કલા સપ્તાહ એમ એક કાર્યક્રમનું આયોજન થયું હતું, જે અંતર્ગત જિલ્લાની લગભગ 75 શાળાઓમાં અમારા 25થી વધુ કાર્યકર્તાઓ શાળામાં ગયા હતા। શાળામાં ગયા પછી 30 મિનિટનું પર્યાવરણ વિષય ઉપર પ્રબોધન થતું હતું। પ્રબોધન પૂરું થયા પછી પર્યાવરણની એક કહેવાય ને ઇમેજ મગજમાં વધુ સારી રીતે લોંગ ટર્મ સુધી રહે, એના અંતર્ગત કંઈક કામ થાય તો એ કામને લઈને એક ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન એ જ વખતે થયું હતું। એટલે કહીએ કે 30 મિનિટનું પ્રબોધન અને 45 થી 1 કલાકની ચિત્ર સ્પર્ધાનું આયોજન થયું હતું, જે અંતર્ગત 10,000થી વધુ વિદ્યાર્થીઓએ પ્રબોધનમાં ભાગ લીધો હતો અને 6,500થી વધુ વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો। એ 6,500 ચિત્રો જે બનાવ્યા હતા બાળકોએ પર્યાવરણની થીમ ઉપર, એમાંથી કુલ 602 ચિત્રો આજે આપણી આ પ્રદર્શનીમાં મૂકવામાં આવ્યું છે। અર્બન સ્કૂલ ખાતે આજે આ પ્રદર્શનીનું આયોજન કર્યું છે। આ 602 ચિત્રોમાંથી ધોરણ 6 થી 8ના કુલ 5 વિદ્યાર્થીઓ 1 થી 5 ક્રમાંક આપેલા છે અને ધોરણ 9 થી 12 એમાં પણ કુલ 5 વિદ્યાર્થીઓને 1 થી 5 ક્રમાંક આપેલા છે। આ કાર્યક્રમ અંતર્ગત અમારી સાથે કેશવ માધવ સ્મૃતિ સમિતિ અને એક NGO જાયન્ટ્સ ગ્રુપ ઓફ મહેસાણા અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા। ભારત માતા કી જય।